જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. સૌરાષ્ટ્રના રસધારમાંથી આજની આપણી કથા છે આચળ તાણનારા. હાકો હાકો માલને, ચોપ રાખો જુવાનો, વાહે વાર હેલી આવે છે. એવા રીડિયા કરતા 100 બોકાનીદાર જાડેજા જુવાનો ભેંસોના ખાડા ઉપર લાકડીઓની ફડાફડી બોલાવતા ચારે બાજુથી તગડી રહેલ છે. ધાંગધ્રા તાગાના ગામ નાગરાથી ટીકર ગામની કેડે માળ ઘોળી જાય છે. રણની સપાટ ધરતી ઉપર ભેંસોના પડછાયા છવાઈ ગયા છે. ઝાંઝવાના જળ જામતા આવે છે. ભેંસો સીધા માર્ગે ચાલતી નથી, પાછી વળવા મથે છે. ઘેરેથી પાડરૂનો સાદ પડતો હોય એવી જાણે બૂમો આવે છે. મા બાળકને બોલાવતી હોય એવી વાંભ સંભળાય છે. બાપ ભગર, એ મોળી જીવ હટાની ભગર. એ સાંભળીને આખા ખાડામાંથી 4 ભેંસોના કાન મંડાય છે. ચારેયના પૂંછ ઊંચા થાય છે. ચારેયના કંઠમાંથી કરુણાભર્યો રણકાર નીકળે છે. અને ચારેય ભેંસો પોતાના ઉપર વરસતી લાકડીઓને પણ ન ગણતા મોં ઊંચા કરીને નાગરા ગામને માર્ગે મીટ માંડે છે. આ વાહ ચસકા કોના પાડે છે? જાડેજાએ કાન માંડીને સાંભળી રહ્યા છે. વાર નથી, પણ સીમાડે કોઈ બાય માણા દોડું આવે છે. એકલવાયું લાગે છે. લૂંટારાઓ તળાવડીની પાળ વળોટે તે પેલા તો ભાઈ આંબી પહોંચી. ઉભા રહ્યો બાપ, ઉભા રહ્યો મારા વીરા, જરીક ઉભા રહ્યો. એના હૈયામાં શ્વાસ સમાતો નથી. રાતુચોળ લોહી એના મોં ઉપર છોળો મારી રહ્યું છે. વાળ વિખરાઈ ગયા છે. માથે ઓઢેલ ઊનનો ભેળિયો ખંભે ઉતરી ગયો છે. આખો દેહ પરસેવે નાઈ રહ્યો છે. 4 ભેંસો એને દેખીને આકુળ વ્યાકુળ થઈ ગઈ. જાડેજાઓની ડાંગો ખાતી પણ એ 4 ભેંસો બાઈની સામે દોડવા લાગી. બાપ, મારા પિયર, તમારું તો જાદવ ભૂલ. તમે જાડેજા માયલા પણ સાહેબ શાખના બેઠડાઓ. તમારે ને ધાંગધ્રાની વેર, એમાં મારી ગરીબની ભેંસું કાંઈ કે ન. હું તો તમારી બેન વધુ, અને મારો ચારણ પરદેશ વર્તવા ગયો છે. એ પાછો વળશે ત્યારે છાંટો છાશ વિના વાળું ઘેણે કરશે. આ ભેહુના દૂધ તમ રાજપૂતોના ગળે હેઠે સે ઉતરશે. પરદેશ ગયેલો પોતાનો ચારણ સાંભળતા ચારણીના ભર જુવાન દેહ ઉપર લાલક છલકી. ગાલ ઉપર 8 ચુમ્મીઓ ઉપડી. રૂપનો સાગર જાણે પૂનમની સાંજરે હેલે ચડ્યો. બોકાનીઓ મોઢા ઉપરથી ખેંચવીને સાહેબ જાડેજાઓ બોલ્યા, આય ટીકર આવજો, તમારી ભેહું હોય છે એ કાઢી દેવું. અટાણે આ આખા ખાડામાંથી ક્યાં તરવા બેહીએ, વાહે વાર હેલી આવે છે. ખમ્મા તને મારા વીર, ખમ્મા. પણ મારા બાપ, મારી 4 ભગર કઈ ગોતવી પડે. જો આ ઊભી આ હાથણી 1000 ભેહુમાં નોખી તરી આવે. મેં 4ની બહુ ચાકરી કરી છે મારા બાપ. ઠીક, આય તારવી લ્યો તમારી ભેહું. ચારણીએ એને 4 ભગરીને નામ દઈને બોલાવી. કાન ફફડાવતી ને પૂંછડા ઉચાળતી 4 ભેંસો નોખી તરી ગઈ. પણ ત્યાં તો રાજપૂતોની આંખ ફાટી ગઈ. કાળી ભમ્મર કાયા, ગળામાં હાસડી આવી જાય એવી સાકળ, કપાળમાં ધોળી ટીલડી, અધમણ દૂધ ભરેલા આવ, એવી ભેંસો કોને ગળેથી વછૂટે? જાડેજાઓએ એકબીજાની સામે મિચકારા માર્યા. ફાટેલ જુવાનડા હતા તે બોલી ઉઠ્યા, એ બાઈ, ઈ 4 બેહુના આચળ કોણ તાણશે ખબર છે? જે અમારી પાસે પોતાના આચળ તણાવતી છે ઈ. બીજાના હાથ ભોઠા પડશે, ભોઠા. બોલનારાઓની મેલી નજરો બાઈની છાતી ઉપર રમવા લાગી. ચારણી થંભી ગઈ. એની જબરજસ્ત છાતીમાં જાણે ધમણ ધમવા લાગી. કાળી વાદળીમાંથી વીજળી ઝબકે તેમ કાળી કાળી 2 આંખોમાંથી ઝાળ ઉઠી. સુકોમાળ હાથે કમરમાંથી છરો કાઢીને એણે પોતાના 2 થાનેલા કાપી નાખ્યા. જુવાન રાજપૂતોની સામે ફેંકીને કહ્યું, લ્યો બાપ, તાણ્યા કરજો અને ધરાઈને દૂધ પીજો. છાતીએથી ધક ધક લોહીની 2 ગૌમુખી છૂટી. રાજપૂતો કાપતા કાપતા જોઈ રહ્યા. ચારણી ત્યાંથી ઘેર ભાગી. ઘેરે આવી અને ગાડું જોડાવી એના ભાઈ કેશવદાસ રત્નાની પાસે પહોંચી ગઈ અને કહ્યું, ભાઈ, મારા આચળ તાણવા આજ ટીકરના રાજપૂતો આવ્યા હતા. તું ચોટીલા જાજે અને આપા મૂળા ખાચરને બોનના જાજા જુવા કેજે. એટલું કહીને એણે થાનેલા ઉપર બાંધેલું લુગડું છોડી નાખ્યું. એના પ્રાણ તો ત્યાં ને ત્યાં જ નીકળી ગયા.
બહેનના દેનને દેન દઈને કેશવદાસ ચારણ ચોટીલે ચાલ્યો. ચોટીલાના મૂળા ખાચરને તો આખી પંચાળ અત્યારે પૂજે છે. લૂંટફાટ અને અત્યાચારના એ યુગમાં મૂળા ખાચરની તો નાડી ધોઈને પણ પેટ પીડાવાળી બાયોને પવાતી હતી. મૂળું ખાચર ઘોડે બેસીને માર્ગે ચાલ્યા જતા હોય અને ખરો ઉનાળો ખેરના અંગારા વરસાવતો હોય અને એમાં જો કોઈ આવીને કહે કે બાપુ મારી ઘરવાળીને આડું આવ્યું છે, તો એ કાઠી ત્યાં ને ત્યાં થંભી જતો. એ જ જગ્યાએ ઘાસિયા નાખીને હાથમાં સૂરજની માળા લઈને બેસી જતો અને હોકાની ચલમમાંથી ચપટી રાખ નાખીને એ પાણી આપતો. આવનાર ધણી પોતાને ગામ જઈને એ પાણી આપીને બાયડીને પીવડાવે અને પાછા જઈને દરબારને કહે, બાપુ આડું ભાંગી ગયું હો. ત્યારે મૂળું ખાચર એ તડકેથી માળા ફેરવવાનું બંધ કરીને પાછો ઘોડે ચડે. 3 કલાકમાં જો આડું ભાગવાનું ખબર ન આવે તો પ્રાણ કાઢવા માટે તલવાર પણ તૈયાર જ રાખીને બેસતા. એક વખત ઉદયપુરના રાણાને કોઢ નીકળ્યો. એણે મેવાડમાં વાત સાંભળી કે કાઠિયાવાડના દરબાર મૂળું ખાચર પરનારી સિદ્ધ પુરુષ છે. એનું નાયેલું પાણી લઈને રાણાજી નાય તો કોઢ ટળે. રાણાના માણસો ચોટીલે પહોંચ્યા. દરબારના માણસો સાથે મતલબ કરી. દરબારનું નાહેલું પાણી એક દિવસ તાવડામાં ઝીલાવીને મેવાડને રસ્તે પડ્યું. પાછળથી મૂળું ખાચરને એની ખબર પડી. એના પરિતાપનો ભાર ન રહ્યો. એણે વિચાર્યું, હાય હાય, રાણાનો કોઢ નહીં મટે તો આ જગતમાં મારે માટે શું કહેવાશે? એ કરતા તો મરવું હું ભૂંડું. એ ઉદયપુર પહોંચ્યો. છાનામાના જઈને રહ્યા. લોકોના મોઢેથી જ્યારે એણે એ પાણી વડે રાણાને કોઢ મટ્યાની વાત જાણી ત્યારે એને નવો અવતાર આવ્યો અને ચોટીલા પાછા વળ્યા. એવા દેવતાય પુરુષને કવિ માનવીઓની સાથે કેવી રીતે સરખાવે? એમના માટે તો ચારણે એક દુહો ઘડી કાઢ્યો છે. મૂળું માનવીએ માણો કી મીઢાવીએ, અરસ ઇંદર તણે તું નરખેવો નાગાઉ. હે નાગર ખાચરના પુત્ર મૂળું ખાચર, આરસની દેવ મૂર્તિ હોય તેને જેમ દેવ સાથે નથી સરખાવાતી તેમ માનવીને તારી સાથે ન સરખાવી શકાય. 70 વર્ષના શ્વેત રૂપેરી દાઢી મૂછે શોભતા મૂળું ખાચર ગામત્રે જતા હતા. ભેળા 15-20 અસવારો હતા. એમાં સામે રસ્તે આવતા ક્યાડી ઘોડાના અસવાર ઉપર એની નજર પડી. પૂછ્યું, ભાઈ, પંચાળમાં આ ઉઘાડા માથે ભમનાર કોણ છે? પાઘડી કે પન્યું કા નથી બાંધેલ? અસવાર નજીક આવ્યો અને ઓળખ્યો. આપા, આ તો આપણા કેશવદાસ ગઢવી. ગઢવી, રામ રામ. આમ ઉઘાડે માથે કા? કેશવદાસે રામ રામ ન કર્યા. એની આંખમાં આંસુડા હતા. એણે દુહો ગાયો. જોગાહર જાચણ તરી થાયું કાને ધરીએ, કાઠે કટક કરીએ મૂળવા ટિક્કર મારવે. હે જોગા ખાચરના પૌત્ર મૂળું ખાચર, ચારણની ચીસને કાને ધરજે. હે કાઠી, કટકધર લઈને ટિક્કર ગામને રોળી નાખજે. પછી જ રામ રામ કરીશ. પછી જ હું માથું ઢાંકીશ. આજ હું ક્યાં શૂરવીરની લાજે માથું ઢાંકું? પંચાળમાં કોઈ સૂરજપુત્ર રહ્યો નથી. ત્યારે જ સાહેબ રાજપૂતો વગડામાં અંતરિયા આપી બેન દીકરીના થાન ઉપર નજર નાખે ને. કેશવદાસ, તમે આ શું બોલો છો? આપા મૂળું ખાચર, સાચી વાર નથી થઈ. હજી કાલ હવારે જ મારી બેનના થાનેલા કપાણા. મરતી મરતી એ તારું નામ લેતી ગઈ. કેશવદાસે આખી વાત વર્ણવી. મૂળું ખાચરની આંખમાંથી ઊના ઊના આંસુ દડી પડ્યા. એનું કાળજું સળસળી ગયું. હાય હાય, કાઠી લૂંટફાટ કરે, કાઠી મારપીટમાં પાછું વળીને ન જુએ. કાઠીના પાપ તો પાર વગરના, પણ કાઠીએ સ્ત્રી જાતને જોગમાયા કરીને સદા પૂજી છે. આજ પંચાળને પાદર કચ્છી રાજપૂતોએ કાળા કર્મ કર્યા છે. મારી દેવભોમ લાગી છે. સતી પાંચાળીનું આ પિયર્યું શરમાણું. પણ કેશવ ગઢવી, આલ્યો આ કોલ. 3 દીમાં જો ટિક્કરને તાવડીમાંથી રોટલો ઉઠલાવે તેમ ઉઠલાવી ન દઉં તો જાણવું કે મૂળું ખાચર સૂરજ પુત્ર નહોતો. તો એના માવતરમાં ફેર જાણજો. બસ આપા બસ, હવે કસુંબો પીએ. કસુંબો લઈને મૂળું ખાચર ગામત્રે ન જતા પાછા વળ્યા. પણ દેવને કરવું છે. તે જ રાતથી આપાને માથાનો દુખાવો પડ્યો અને તાવ ચડ્યો. ટિક્કર તો આઘેરું રહ્યું પણ સ્વર્ગ પરના દરવાજા દેખાયા. પણ જીવ કેમેય કરીને જાતો નથી.
દીકરાએ પિતાની પથારી ઉપર બેસીને પૂછ્યું, બાપુ, જીવ કેમ જાતો નથી? પંચાળમાં હવ ટોળો કરે છે કે મૂળું ખાતર થતવાથી મોતથી ડરી ગયો? બાપુ, જીવતરમાં એવડી બધી શી મમતા રહી ગઈ છે? બેટા, મરતા મરતા બાપે દીકરાનો હાથ દાબીને કહ્યું, તારો બાપ મોતથી ન ડરે, પણ મારા જીવતરનું એક કામ અધૂરું રહી ગયું છે. ટીક્કર મારવી હતી. પાંચાળીના થાન તાણનાર આવનાર સાહેબ રાજપૂતોના પ્રાણ તાણવા હતા. પાંચાળની દીકરીઓના રૂપ એ રાજપૂતોથી દેખી ન શકાયા. હવે પાંચાળીઓ પોતાની દૂધ ભરી ભાગીર જેવી છાતીઓ ક્યાં હંતાડશે? દીકરાએ આખી વાત જાણી લીધી અને કહ્યું, બાપુ, એમાં શી મોટી વાત છે? બાપના કરજ તો બેટાઓ ફેડતા જ આવેલા છે. લ્યો, આ પાણી મૂકું છું કે તમારું 13મું કરીને 14મે દાડે ટીક્કર માથે મીઠાના હળ જોડાવું. બસ બાપ, બસ. તો કરો સદગતિ. મૂળું ખાચરનો જીવ ચાલ્યો ગયો. એના કારજ ઉપર સોરઠની 3 પરજોના કાઠીઓ ભેળા થયા. દાયરાને જમાવડી જુટાડીને 13માની સાંજે આપા મૂળું ખાચરના પુત્રએ સૌને ટીક્કરના રાજપૂતોનું પાપ જાહેર કર્યું. તમામ કાઠીઓએ ત્યાંથી પરબારા ટીક્કર ઉપર ચડવાને ઠરાવ કર્યો. મોડી રાતે સૌ સૂતા તે વખતે મૂળું ખાચરના બુઢા ચારણે છાનામાના ગઢમાં જઈને જુવાનને કહ્યું, બાપ, ભાઈથી જગ હું વાતું કરશે? શી વાતું દેવ? કે બાપને વચન આપતી વખતે તો એકલો જસ ખાટી ગયો અને અંતે બાયલો 3 પરજુની મદદ લઈને ગયો. દેવ, તમારા વેણ 1 લાખ રૂપિયાના. પ્રભાતે ઉઠીને એણે મહેમાનોને કહ્યું, હમણાં તો સૌ પધારો, પછી ટીકર ભાંગવાનો દિવસ ઠરાવીશું. 3 પરજ વિખાઈ ગઈ. મૂળું ખાચરનો દીકરો એકલો પોતાના જ ઘોડો લઈને ચડ્યો. ટીકર ભાંગ્યું અને કેશવદાસને ઢાકણિયું ગામ દીધું.